સરસપુરમાં આવેલ વાસણ શેરી ખાતે ભલા ભગતની જગ્યામાં આવેલ રણછોડજી મહારાજ મંદિરમાં આજે અમાવસના દિવસે ભંડારાનું આયોજન કરવામાં આવેલ। આ ભંડારાનું આયોજન લક્ષ્મણદાસજી મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું। આમાં સાધુ સંતો મહંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। आप सोने जय श्री राम, जय श्री कृष्ण, जय जगन्नाथ, जय रणछोड़ સાથે સરસપુરમાં આવી ત્યારથી તેનો શુભારંભ થયેલ છે અને આ જગ્યાના જે ગાદીપતિ હતા એમના કહેવાથી એમના પ્રયત્નોથી સરસપુર રથ આવતી થઈ અને અહીં મોસાળની સ્થાપના થઈ અને ત્યારથી 2 દિવસીય ભંડારો ચાલે છે। જેમ કે આજે ભગવાન પાછા પોતાના ઘરે જાય છે એટલે ભગવાન આજે સ્વસ્થ થઈ જાય છે। જે 15 દિવસ પહેલાં માદા પડી ગયા હતા, આંખો આવી ગઈ હતી, તે આજે પૂર્ણતઃ સ્વસ્થ થઈ જાય છે। એની ખુશીમાં આજ દિવસનો સાધુ સંતોનો ભંડારો રાખવામાં આવે છે। બધા સાધુ સંતો અહીં આવે અને બાલભોગ કરાવવામાં આવે અને દક્ષિણા એમને આપવામાં આવે અને આશીર્વાદ લેવામાં આવે કે હવે ભગવાન ફરી પછી કોઈ દિવસ માદો ન પડે તે માટે આજનો ભંડારો છે। પછી આજ પછી બીજના દિવસે ફરી જ્યારે ભગવાન દર્શન આપવા માટે વાલા ભક્તોને આવશે ત્યારે ખૂબ સરસ અને સાધુ સંતો સિવાય રથયાત્રામાં જોડાયેલા જેટલા પણ હરિભક્તો હોય છે એ અખાડાવાળા હોય કે પોલીસ કર્મી હોય ગમે તે હોય દરેક માટે અહીં પૂર્ણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે। જેમાં દાળ ભાત પૂરી શાક બુંદી અને ફૂલવરી જેવું હોય છે। સાધુ સંતો માટે આવતીકાલે પણ દક્ષિણા આદિની વ્યવસ્થા થશે કેમ કે આપની સંસ્કૃતિ છે ખાલી હાથે પગે લગાય નહીં એટલે સાધુ બ્રાહ્મણોના હર હંમેશા અહીં સન્માન કરવામાં આવ્યું છે અને એ પરંપરા ચાલતી રહે એવી પ્રાર્થના ભગવાન સાથે કરીએ છીએ। કેટલા વર્ષો? 125 વર્ષ જેટલા થયા। પ્રતિ વર્ષે દર વર્ષે આ કાર્યક્રમ છે? હા, રથયાત્રા સરસપુરમાં આવી પહેલાં નક્કી નહોતું કાઢવામાં આવતું હતું પણ જ્યારે મોસાળની સ્થાપના ગુરુજીએ વાત કરી તો ત્યારે નરસિંહદાસજી મહારાજ બોલ્યા રથ આવશે સરસપુર પણ ભોજન કોણ કરાવશે? મોડું થશે તો ભોજન કરાવવાની જવાબદારી ગુરુજીએ સ્વીકાર કરી રથ અહીં આવતા થયા અને ત્યારથી આ ભંડારો અવિરત ચાલે।